પેન્ડિંગ છે, એટલે કે પેન્ડન્સી પૂરી કરવાની વાત પણ અહીંયા એક સાંકેતિક દેખાઈ રહી છે. હા, ચોક્કસ. મેં પહેલા જે વાત કરી કે જે મંત્રીઓ પહેલા હતા કે ગૃહ ખાતું અમિતભાઈ પાસે હતું, મનસુખ માંડવિયા આપણે જોઈ લઈએ. ગુજરાતના પોરબંદરના હવે સાંસદ મનસુખભાઈ માંડવિયા શપથ લઈ રહ્યા છે. મનસુખભાઈ માંડવિયા કે જેમનું એક વ્યક્તિત્વ સાદગી સભર હોય. ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूँगा। मैं डॉक्टर मनसुख मांडविया ईश्वर की शपथ लेता हूँ कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप में संसूचित या प्रकट नहीं करूंगा। મનસુખભાઈ માંડવિયા પોરબંદરથી વિજેતા સાંસદ. કાર્તિકભાઈ, ખાસ તો મનસુખ માંડવિયા કે જે એક સોબર નેતા તરીકેની છબી ધરાવે છે અને ગુજરાત સાથે જોડાણ, એબીવીપી સાથે પણ તેઓએ કામગીરી કરેલી છે, એટલે ક્યાંક ખાસ તો કોરોના વખતની સેવાની કામગીરીનું કદાચ એમને બેનિફિટ મળ્યો હોઈ શકે છે. કામગીરી રહી છે. કોઈ પણ પ્રકારની ટીકા વગરના જે મંત્રાલયો છે અને મંત્રીશ્રીઓ છે એમાં એક મનસુખ માંડવિયાનું નામ આવે છે. અને મનસુખ માંડવિયા બહુ પેલી કહે ને લાઇમલાઇટ કે